भरे महसूस हुआ। कहा 21वीं सदी का नेतृत्व हिंदुस्तान करेगा। बोले 2022 तक हर देशवासी के पास होगा अपना एक घर। कहा मैं चाय बेचते बेचते आगे बढ़ा हूं, छोटे छोटे लोगों के भारत में विकास का ठेका सरकार ने ले रखा था। हम चाहते हैं सरकार बस हो गया ना। एक समय था जब भारत को सफेरों का देश कहा जाता था, लेकिन अब हमारे नौजवान माउस से पूरी दुनिया को घुमाते हैं। हमारे पूर्वज तो सांप के साथ खेलते थे, लेकिन हम माउस के साथ खेलते। કેમ ભણવાનું પતી ગયું ના છે? પપ્પા 2 મિનિટ ફ્રેશ થવા આવ્યો તો. જા પાણી લેતો આવ. હા. भारत के सफल मंगल अहमदाबाद में 1 किलोमीटर और दिशा में जाना है। કેમ હવે શું છે? 2 મિનિટ વાત કરવી હતી. બોલ ને, પૈસા જ જોતા હશે નહીં પપ્પા, એવું નથી. તો બસ વાત કરવી છે. શું છે? બોલ ને ફટાફટ. મારે ફિલ્મ ડિરેક્ટર બનવું છે. એ વળી શું? પપ્પા જે ફિલ્મ બનાવે ને એને ફિલ્મ ડિરેક્ટર કહેવાય. એ બધા ધંધા આપણા છે? એ ફિલ્મ બિલ્મની લાઈન છોડો. આ જો મહેશ અંકલનો છોકરો, 30,000 પગાર છે, સરકારી નોકરી કેવી લાગી ગઈ છે? આપણે એ જ વસ્તુ કરવાની છે. મેં તો નક્કી જ કર્યું છે, તારે કરવાની તો સરકારી નોકરી જ છે. બીજે ક્યાંય આડાવડા ફાફા નથી મારવાના. જા જઈને તૈયારી કર. બીજું વિચારતો પણ નહીં. હા. યાર આ જૂની પેઢીના લોકો આપણી વાત કેમ નહીં માનતા હોય? કેમ? હું થયું તારી સાથે? અરે અંશ, એના બાપાએ એને મૂવી જોવા અને ટીવી જોવાનું ના પાડ્યું છે, એટલે બીજું શું થાય? એવું નથી યાર. કાલે મેં મારા પપ્પાને કીધું કે મારે ફિલ્મ ડિરેક્ટર બનવું છે, તો એણે શું કીધું ખબર છે? શું? ભણી ગણીને સરકારી નોકરી મેળવો ને એટલે ફિલ્મ ડિરેક્ટર જ છે. મેં પણ મારા પપ્પાને કીધું કે મારે ડાન્સર બનવું. તો મારા બાએ શું કીધું ખબર? તારા બાપનો કપાળ ડાન્સર બનવાનો. ભણવામાં ધ્યાન આપ અને હોમવર્ક બરાબર કર. આ ડાન્સર બહુ થયું હવે. જો વાસુ, આવી બધી બાબતોમાં છે ને, મને ગયા ગુરુવારના પ્રોગ્રામમાં સરે જે વાત કરીને એ બહુ ગમી. અને તું મારું માને ને તો તું એમનું સજેશન લે. શું કીધું તું એણે? એક ફેરું જા ને એમની પાસે તું. May I come in, sir? યસ કમ ઇન. હા બોલ ને. સર મારે જે બનવું છે મારા પપ્પા ના પાડે છે, અને જે નથી બનવું એનો આગ્રહ કરે છે. સર મારે જે બનવું છે એ શું કામ નથી બનવા દેતા? અચ્છા, શું બનવું છે તારે અને તારા પપ્પા શું કહે છે બનવાનું? સર મારે ફિલ્મ ડિરેક્ટર બનવું છે, અને મારા પપ્પા એમ કહે છે તું સરકારી નોકરી કર. તને એવું ક્યારથી લાગે છે કે તારે ફિલ્મ ડિરેક્ટર બનવું? મને નાનપણથી જ. અચ્છા સારું, બેસ અહીંયા. બેસ બેસ. હું તને કેટલાક સવાલ પૂછું, એના તો જવાબ આપ. છેલ્લી સફળ થયેલી ગુજરાતી મૂવી કઈ?
કદાચ છેલ્લો દિવસ. સારું, જો કે એને તો ઘણો સમય થયો. સારું, કાંઈ વાંધો નહીં. છેલ્લો દિવસ મૂવીના ડાયરેક્ટર કોણ અને એના વિશે તું કંઈ જાણે છે? ના. ઓકે. ગુજરાતના બીજા કોઈ ડાયરેક્ટર કે જેને તું જાણતો હો? ના, ગુજરાતના નહીં. ઓકે, સારું. ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી છે હજુ આળસ મરડીને ઊભી થાય છે, તો એના વિશે કદાચ તને ખબર ન હોય. આપણે હિન્દી સિનેમાના કેટલાક સવાલ પૂછીએ. હિન્દી ફિલ્મ જગતના કોઈ ડાયરેક્ટરને નામ કે એવું કંઈ યાદ હોય તને? સંજય લીલા ભંસાલી. ઓકે, હા, વેરી ગુડ. સંજય લીલા ભણસાળી છે એ કયા ક્વોલિટીની અને કઈ ટાઈપની મૂવી બનાવે? અચ્છા, હિન્દી સિનેમા જગતના અન્ય કોઈ ડાયરેક્ટરની તને માહિતી હોય કે જેના તે જીવન ચરિત્ર વાંચ્યું હોય, એની સ્ટ્રગલ વિશે તને માહિતી હોય, એવું કોઈ ખરું? ઓકે. તું કેટલા સમયથી મોબાઈલ રાખે છે? લગભગ 2 વર્ષથી. તારા મોબાઈલની અંદર એવી કોઈ વિડીયો ક્લિપ્સ ખરી કે જે તે રેકોર્ડ કરી હોય અને આપણને જોવી ગમે? મતલબ કેવી ક્લિપ? એટલે કેવું હોય કે પેડલી ઉપર બેઠેલા 2 કબૂતર પ્રેમ કરતા હોય, પાણી ભરેલા બાઉલમાં ચકલી નાતી હોય, શાળાએથી એક વિદ્યાર્થી છે એ બળબળતા તડકાની અંદર ઘરે આવતો હોય અને દફતરનો ભાર તેને મહેસૂસ થતો હોય, પ્રવૃત્તિના સમયે નિવૃત્ત થઈને તીન પત્તી અને મીંડી રમતા હોય એવા લોકટોળા ઓવરબ્રિજની નીચે બેઠા હોય, બરફની લારી પર ઊભો છોકરો 5 રૂપિયાની નોટ લઈ અને બરફનો ગોલ્લો હાથમાં આવે એની રાહ જોતો હોય. આવી કોઈ પણ ક્રિએટિવ બાબતો તે તારા ફોનમાં કેપ્ચર કરી હોય એવી કોઈ વિડીયો ક્લિપ્સ ખરી? નથી. જો મારા વાલા, આપણો શોખ એ આપણી વાણીમાં, આપણા વર્તનમાં, આપણી આદતોમાં, દરેક જગ્યાએ આપણો શોખ બોલવો જોઈએ. આપણા ફેસબુક પેજ ઉપર, આપણી યુટ્યુબ ચેનલ ઉપર એ દેખાવો જોઈએ. આપણા શોખના પ્રસ્તાવ આપણા મા બાપ સામે આપણે નથી મૂકવાના. આપણા શોખ જ આપણા મિત્રો, સગાવાલા અને મા બાપ સામે એનો પ્રસ્તાવ મૂકતા હોવા જોઈએ. અને એ જ સામે ચાલીને આપણને કહે, જો વાસુ, તારે બીજું કશું જ નથી બનવાની જરૂર, તું ફિલ્મ ડાયરેક્ટર જ બનજે. વાત સમજાય છે મારી? ઓકે, ધેન બેસ્ટ ઓફ લક. સર, મારે ચિત્રકાર બનવું છે. ઓ, એવું છે? ક્યારથી તને એવું લાગે છે કે તારે ચિત્રકાર બનવું છે?